સ્વાગત છે, ખૂબ ખૂબ સ્વાગત છે. આ બધું ચોપડા જ છે. પગમાં કઈ ભારત માતા કી જય. આવશે જય હો પ્રભુ. हरि ओम सुदेवाहराध्या पुण्य कल्याण प्रद्या सुखेनम भवन्तु यजमानस्य आशीर्वादोपरायणः. प्रथम भगवान ऊपर जल चढ़ाओ. हरि ओम गंगा सिंधु सरस्वती नर्मदा सन्तो जय कावरी सरयू महेन्द्रा कर्माण्डवती विप्राज प्रयासुगाय गण्डकी पूर्णा पूर्णम जले समुद्र सहितं कुर्वन्ति सदा मंगल. महारुद्र सम शिवाय नमो नमः. ओम नमः शिवाय. ओम हरि ओम पयोदत्तमत शंकराय युक्तं पंचामृतं मयवनीतं स्नानं तग्रतामि. महारुद्र सम शिवाय नमो नमः. गोदद्दो भोलानाथ ने प्रार्थना करवाना. मोदी साहब ने अपने भाजपનો બધું સ્વાસ્થ્ય સારું અને ઉન્નતિ પ્રગતિ સારી થાય. ઓમ નમો ભવાય સર્વારુદ્ર વિષ્ણુપતિ ઉગ્ર કવચ મહાદેવ ધીમહિ તન્નો રુદ્ર પ્રચો નમઃ પાર્વતી પતિ હર મહાદેવ હર. મોટા અવાજથી આપણે એમનું સ્વાગત કરીશું. ભારત માતા કી. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનું મહેમદાવાદ વિધાનસભામાં હાર્દિક સ્વાગત. ભારત માતા કી. ભારત. સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ મહેમદાવાદ વિધાનસભા. શરૂઆતમાં હું અહીંયાથી તમારા સ્વાગત માટે મહેમદાવાદ શ્રી કુશલસિંહ પટેલિયા સાહેબના સ્વાગત કરશું. ખેડા લોકસભાના જનપ્રિય ઠંડી વધારે એવું છે નહીં ને, બે હાથ ઊંચા કરીને એ વાત કરે છે. અને આપણું સૌભાગ્ય છે કે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે આપણું એ વિધાનસભા. આપણે બધા પરમ ભાગ્યશાળી છીએ કે મન કી બાતના માતા કી જય. दिन पहले ही 26 नवंबर को संविधान दिवस पर सेंट्रल हॉल में को लोगों के सामूहिक प्रयासों को जन सामान्य के साथ फिर से उठ खड़े होने का साहस हो तो कठिन से कठिन काम में भी नहीं थी. जीपीएस सिस्टम नहीं था, नेविगेशन की कोई सुविधाएं नहीं होती थी. तब भी हमारे नाविक बड़े बड़े जहाज लेकर समंदर में निकल जाते थे. और न संचार की वैसी व्यवस्थाएं हैं, फिर हम कैसे आगे बढ़ेंगे. साथियों, कुछ दिनों पहले और खासकर हमारे जैन जी मंगल ग्रह जैसी परिस्थितियों में ड्रोन उड़ाने की कोशिश कर रहे थे. ड्रोन उड़ते पड़ते थे. जानते हैं क्यों? क्योंकि यहाँ जो ड्रोन उड़ रहे थे वो कोई बाहरी संकेत या गाइडेंस नहीं मिल सकता. ड्रोन को अपने कैमरे पहचानने थे, ऊंचाई मापनी थी, बाधाएं समझनी थी. इस टीम का ड्रोन मंगल ग्रह की परिस्थिति में कुछ देर उड़ने में जब चंद्रयान 2 संपर्क से बाहर हो गया था उस दिन और वैज्ञानिकों के समर्पण को देखता हूं तो मन उत्साह से भर जाता. इजिप्ट को देखने जरूर जाए. मेरे प्यारे देशवासियों, ओके ऊपर जो आ बाजू. ओके ऊपर जो आ बाजू. ओके સરસ સરસ સરસ. મન કી બાત અમે જોઈ, સૌથી પહેલું શું બોલ્યા હતા? એ તો બીજો એપિસોડ હતો. એની પછી ડ્રોન નું બતાવ્યું. કુરુક્ષેત્ર શું બતાવ્યું? શું લાગતું હોય?
એ તો નવું બન્યું, વર્ષો પુરાણું શું. આમ આપણો જિલ્લો, આપણા કારીગરો આ બધી વસ્તુ લોકો જોવા માટે આવે. પીએમ સાહેબ હમણાં ત્યાં વિદેશમાં ગયા. મહેમદાવાદ મંડળના જે કાર્યકર્તા છે, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જથી લઈને સંગઠન, એટલે કે તમને અત્યારે 2002 ની આપી છે એ બીજી મતદાર હતી, એટલે કે 2024-25 ની મતદાર હતી. એટલે ધારો કે અર્જુનસિંહનો દીકરો છે, તો અર્જુનસિંહનો દીકરો કેટલા દીકરી સ્થળાંતર થઈને ત્યાં સાસરે ગઈ છે. એક જેની દીકરી સાસરે ગઈ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક વિશેષ કાર્યક્રમ મન કી બાતનો આજે 128મો હપ્તાને સાંભળવા માટે આજે અમે બધા ભાગ્યશાળી છીએ કે અમારા જિલ્લામાં, વિશેષ કરીને મહેમદાવાદ વિધાનસભાના ક્ષેત્રમાં અમારા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી અમારા કાર્યકર્તાઓને ઉર્જા અને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ આપ સૌ જાણીએ છીએ કે ન માત્ર સરકારની સિદ્ધિઓ, પરંતુ દેશના નાગરિક તરીકે, વ્યક્તિગત તરીકે અથવા તો સામૂહિક રીતે જે પ્રેરણારૂપ સિદ્ધિઓ મેળવી હોય અને મન કી બાતમાં એક અનોખા સંવાદના કાર્યક્રમમાં જન સુધી પહોંચાડવાનો કાર્યક્રમ થાય છે. દેશના આ પ્રધાનમંત્રી સાહેબના આ નવાચારને આજે દેશ અને દુનિયા પ્રશંસા કરી રહી છે, ત્યારે કાર્યકર્તા તરીકે જ્યારે આ એપિસોડમાં જે વાત થાય એ કાર્યકર્તાના મન સુધી પહોંચે અને કાર્યકર્તા એમાંથી પ્રેરણા મળવે એ હેતુથી આપણે એ પણ જાણ્યું કે અમારા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ મન કી બાતની કેટલીક વાતોનો પુનઃઉચ્ચાર પણ કર્યો. સાથે સાથે સમગ્ર ભારત વર્ષમાં એસઆઈઆરની કામગીરી થઈ રહી છે, ત્યારે આ કામગીરીની ગંભીરતાને સમજીને કદાચ દેશના પહેલાં એવા પ્રદેશ પ્રમુખ શ્રી હશે, માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી આદરણીય જગદીશભાઈ, કે જે શક્તિ કેન્દ્ર અને બૂથના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને અને યોગ્ય માર્ગદર્શન આપે, આ કામની ગંભીરતા સમજાય અને આ કાર્ય હેઠળ જે પ્રકારે ભારતનું ભાવિ રાષ્ટ્રની ઘડતર કરવાનું કાર્ય અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ કાર્ય કે જેને આપણે સમજી શકીએ કે રાષ્ટ્ર માટે ખૂબ મહત્ત્વનું કામ, એવી આ એસઆઈઆરની કામગીરીથી વાકેફ કર્યા. અમે સૌ જનપ્રતિનિધિઓ માન્ય પ્રદેશ પ્રમુખ સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ અને આપનું માર્ગદર્શન અમારા માટે ખૂબ માર્ગદર્શન અમને પ્રેરણા પણ આપશે. અને આપ જ્યારે અમારા કાર્યકર્તાઓ સાથે સરળતાથી અને એક પારિવારિક સભ્ય તરીકે સંવાદ કરી રહ્યા છો, ત્યારે કાર્યકર્તાઓને પણ એક આત્મીયતાનો ભાવ ઊભો થાય અને પાર્ટી માટે કામ કરવા માટે નવું બળ, જોમ અને ઉર્જા મળશે એવો અમારો વિશ્વાસ છે.